સુરત પોલીસ પ્રજાની સુરક્ષા માટે હરહંમેશ તત્પર હોય છે। ત્યાં સુરતના ઉત્તરાયણ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત એક યુવાનો પડી ગયેલું સોનાનું બ્રેસલેટ શોધી કાઢી પરત કરતા તેઓ દ્વારા પોલીસનો આભાર વ્યક્ત કર્યો છે। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 કેન્ટ ડામોર, ડીસીપી ઝોન 5 લખધીરસિંહ ઝાલા અને એસીપીઆર ડિવિઝન આર રાહિત દ્વારા નાગરિકોની મિલકત સલામત રાખવી અને ખોવાયેલા ચીજવસ્તુ માલિકને પરત અપાવી એ પોલીસ તંત્રની પ્રાથમિકતા છે તેમ કહી તેરા તુજકો અર્પણ જેવા હિતકારક કાર્યક્રમો દ્વારા લોકોની વિશ્વસનીયતા અને સુરક્ષા માટે સતત કાર્યરત રહેવા સૂચનાઓ આપી હોય, જેને ઉત્તરાયણ પીઆઈએસબી પઢેરિયા અને સેકન્ડ પીઆઈ એનજી પટેલની ટીમ પીએસઆઈ આરડી ધાધલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ હતી। ત્યાં પોલીસ પથકમાં જયેશ આહિર નામનો ઇસમ આવ્યો હતો અને પોતાનું ઉત્તરાયણ રંગોલી ચોકડી પાસે સોનાનું બ્રેસલેટ પડી ગયું હોવાનું કહેતા જ અન્નામ પોલીસ કોન્સ્ટેબલ ઇન્દ્રજીતસિંહ ગંભીરસિંહ અને અન્નામ પોલીસ કોન્સ્ટેબલ મેહુલભાઈ ભાભલુભાઈ ત્વરિત તપાસ હાથ ધરી અલગ અલગ સીસીટીવી સહિતની તપાસ કર્યા બાદ સોનાનું બ્રેસલેટ શોધી મૂળ માલિકને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ પરત કરતા તેઓએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો છે।